જિલ્લા વિભાજન વિવાદ સતત 3 દિવસથી વિરોધ પ્રદર્શન અને શિહોરી ખાતે ભારતીય કિસાન સંઘની સભા યોજાઈ। સભામાં વેપારીઓ, રાજકીય નેતાઓ હાજર રહ્યા। કાંકરેજનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ સ્થાનિકો, રાજકીય નેતાઓની માંગ છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા દેવામાં આવે। જો કે હજી પણ તેમની આ માંગ સ્વીકારવામાં નથી આવી, જેથી કરીને આ લોકો તરફથી રેલી યોજવામાં આવી, આવેદન આપવામાં આવ્યા। આ સાથે જ ઉગ્ર આંદોલનની ચીમકી પણ હવે ઉચ્ચારવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ 3 દિવસથી કાંકરેજ તાલુકાના અંદર વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક રીતે કાંકરેજ તાલુકાની શિહોરી વિશ્રામ ગૃહ છે, ત્યાં આગળ ભારતીય કિસાન સંઘ દ્વારા એક સભા યોજવામાં આવી છે અને આ સભાના અંદર ક્યાંક ને ક્યાંક જે કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લાના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, તેને લઈને વિરોધના વંટોળ અત્યારે દેખાઈ રહ્યા છે। સ્વાભાવિક રીતે અત્યારે જે ભારતીય કિસાન સંઘ છે તે સ્થાનિક જે વેપારીઓ છે તેમજ નાના મોટા જે રાજકીય નેતાઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક સભાના અંદર હાજર જોવા મળી રહ્યા છે અને જે આવનારા સમયના અંદર આ માંગને લઈને જો નહીં સંતોષવામાં આવે તો તેમનું હજી પણ જે આંદોલન છે તે હજુ પણ જલદ આપી શકે તેવી છે। સ્વાભાવિક રીતે જે રીતના વાત કરવામાં આવે કે અત્યારે સાંસદથી લઈને તમામ નેતાઓ તેમજ તમામ વેપારીઓ જે વિભાજન કરવામાં આવ્યું છે અને જે કાંકરેજ તાલુકાને જે રીતના તેને થરાદના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તેની માંગણીઓ ક્યાંક ને ક્યાંક વધુ ને વધુ ઉગ્ર બનતી જઈ રહી છે। પટેલ, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।